નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ભૂગોળ વિષયના વિભાગ ઈ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે વિદ્યાર્થી મિત્રો હું તમને જવાબ સાથે આપવાનો છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોને ખૂબ જ ધ્યાનપૂર્વક અને અંત સુધી જરૂરથી જોવાનો છે. આજના વિડીયોમાં હું તમને મોસ્ટ આઈએમપી 10 જેટલા પ્રશ્નો આપવાનો છું, એ પણ જવાબ સાથે. દરેક પ્રશ્નો હું તમને જવાબ સાથે આપવાનો છું, જેનાથી તમે હવે છેલ્લા સમયમાં બહુ જ સારી તૈયારી કરી શકો. આમ તો વિદ્યાર્થી મિત્રો, હવે બહુ જ આપણે લેટ થઈ ગયા છે, બહુ જ છેલ્લા સમય મેં વિડીયો લાવવાની ઉતાવળ તો કરી હતી, પરંતુ બહુ જ આપણે લેટ થઈ ગયા છીએ. પરંતુ તેમ છતાં હું તમને આ વિડીયોમાં જેટલા પ્રશ્નો આપું તે દરેક પ્રશ્નોને એકવાર, હવે તમે વધુ વાર તો વાંચી ના શકો, પરંતુ એકવાર સારી રીતે વાંચીને જરૂરથી જજો, જેમાંથી વિદ્યાર્થી મિત્રો તમે ઘણા ખરા ગુણ મેળવી શકશો. તમે છેલ્લા સમયે વાંચીને જશો ને તો પણ તમને પસ્તાવો નહીં થાય, તમને એમ ગર્વ થશે કે ના, મેં સારું થયું મેં આ પ્રશ્નો વાંચ્યા, કારણ કે આ જ પ્રશ્નો પેપરમાં બેઠા આવ્યા. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો ચર્ચો. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તો તમારે આ પ્રશ્નને ભૂલવાનું નથી, પાકો કરીને જ જવાનો છે. અહીં આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ સંપૂર્ણ પ્રશ્નને આખો કંઈ પાકો કરી શકો નહીં, તો તમારે શું કરવાનું હોય? પ્રશ્નને જે મેન મુદ્દા, જેમ કે અક્ષાંશ, બીજું શું છે તો કે ભૂપૃષ્ઠ, આ જે મેન મુદ્દા છે તે તમારે પાકા કરીને જવાના છે. આબોહવા, અને ચોથું છે જમીન. તો આટલા વિદ્યાર્થી મિત્રો આના મેન મુદ્દા છે. પ્રશ્ન શું છે કે તમને કહેવા માંગે છે તો કે વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો અસર વિશે લખો. તો તમારે આ 4 પરિબળોને દર્શાવવાના છે. એ 4 પરિબળ વિશે થોડું તમારે લખવાનું છે. જેમ કે ઊંચા અક્ષાંશવાળો પ્રદેશોમાં તાપમાન નીચું રહે છે, ત્યાં અતિશય ઠંડી હોવાથી માનવ વસ્તી ઓછી હોય છે. તો કે આ જે અક્ષાંશ છે ત્યાં બહુ જ ઓછા લોકો વસવાટ કરતા હોય છે, તેના વિશે તમે વધુ ડિટેલમાં લખી શકો છો, જેમ કે સંપૂર્ણ જવાબ આપ્યો છે. તમે એકવાર વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં તમે પ્રશ્નનો જવાબ વાંચી શકો છો. હું અત્યારે તમને સમજાવીશ નહીં, કારણ કે પછી તો વિડીયો લાંબો થઈ જશે અને તમે વાંચી પણ સારી રીતે નહીં શકો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એકવાર જરૂરથી વાંચી લો. છેલ્લા સમયે વિદ્યાર્થી મિત્રો તમે માત્ર ને માત્ર પ્રશ્નને સમજવાની કોશિશ કરો, પ્રશ્નને પાકો કરો નહીં. પ્રશ્ન 2 છે કે માનવ વિકાસ એટલે શું અને તેના માપન વિશે સમજૂતી આપો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે સૌપ્રથમ કોઈ પણ પ્રશ્નમાં આ લીટી તો તમે લખી જ શકો છો. તો કે માનવ વિકાસ એટલે અને તેના માપન વિશે સમજૂતી નીચે મુજબ છે. તો તમે આ લીટી તો લખીને જ જજો. કોઈ પણ પ્રશ્નમાં તમે એ લીટી લખો, ત્યારબાદ તમે જે પ્રશ્નનો જવાબ લખી શકો છો. અહીં વિદ્યાર્થી મિત્રો તેના પણ અગત્યના મુદ્દા આપ્યા છે, જેમ કે અપેક્ષિત આયુષ્ય સૂચકાંક તેમજ શિક્ષણ સૂચકાંક. તો આ બંને મુદ્દા આપ્યા છે. ત્રીજો મુદ્દો પણ છે કે આવક સૂચકાંક જીવન ગુજરાતના માપન માટેના માથાદીઠ કુલ ઘરેલું ઉત્પાદન અને જીડીપીના આવક સાથે પ્રસ્થાપિત કરી તેની ગણતરી કરાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે મહત્વના મુદ્દા પાકા કરીને જવાના છે. ત્રીજો પ્રશ્ન છે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો વિશે માહિતી આપો. તો તે પણ પ્રશ્નનો અહીં સંપૂર્ણ જવાબ આપ્યો છે. તેના પણ અહીં મુખ્ય જે મુદ્દા કહી શકાય તે આપ્યો છે. કયો માર્ગ કયો છે? પ્રશ્ન છે રાષ્ટ્રીય જળમાર્ગ, રાષ્ટ્રીય જળમાર્ગ 2, રાષ્ટ્રીય જળમાર્ગ 3, રાષ્ટ્રીય જળમાર્ગ 4, રાષ્ટ્રીય જળમાર્ગ 5. આ 5 વિશે તમને અહીં માહિતી આપવામાં આવી છે. પ્રશ્ન 5 છે કે પરિવહનનો અર્થ આપી સમજાવી તે વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે તમારે લખવાનું છે. તો મુખ્ય સડક માર્ગો કયા છે? પરિવહનના માધ્યમો કયા છે? તો કે પરિવહનના મુખ્ય માધ્યમો કયા? તો કે જમીન માર્ગો, જળ માર્ગો, હવાઈ માર્ગો. તો કે આ મુખ્યના જેવા માર્ગો છે, પરિવહનના માર્ગો છે. પાઇપલાઇન પણ એક મુખ્ય માર્ગ છે, અને રોપવે પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે જે પહાડોવાળા વિસ્તારમાં શાનો ઉપયોગ થતો હોય છે, તો કે રોપવેનો ઉપયોગ થતો હોય છે. તેના વિશે વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ માહિતી આપી છે. તેમજ આ જે મુખ્યના માર્ગો છે તેના વિશે પણ અહીં માહિતી આપવામાં આવી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 છે કે ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ માનવ વસાહત વિશે પણ અહીં તમને આપેલ છે. કેવી વસાહતો હોય છે તે પણ અહીં તમને લખવામાં આવ્યું છે. લંબચોરસ વસાહત પ્રણાલી, રેખિક વસાહત પ્રણાલી, ચક્રીય પ્રણાલી, ત્રિકોણીય વસાહત પ્રણાલી, ઉપચક્રીય વસાહત પ્રણાલી, તારક આકારની વસાહત પ્રણાલી વગેરે પ્રણાલીઓ વિશે વિદ્યાર્થી મિત્રો તમને જણાવ્યું છે. નિહારિકા વસાહત પ્રણાલી, આ દરેક પ્રણાલી વિશે વિદ્યાર્થી મિત્રો તમને જણાવ્યું છે. તો તમે દરેક વિશે એકવાર સારી રીતે વાંચી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાં સારી રીતે વાંચવું ના ફાવતું હોય તો આની PDF આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ હું મૂકી દઈશ, તો ત્યાંથી પણ તમે વાંચી શકશો. શહેરી વસાહત એટલે શું? તેના કાર્યકારિતાના આધારે શું છે તો કે તેના પ્રકારો જણાવો. વિદ્યાર્થી મિત્રો આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો જરૂરથી વાંચીને જાઓ.
તો વિદ્યાર્થી મિત્રો અહીં તેના પણ મુદ્દા આપેલ છે, તો તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો મુદ્દા ઉપર હવે છેલ્લા સમય ભાર આપવાનું છે. તેના મુદ્દા શું કહેવા માંગે છે તેને સમજીને જવાનું છે. ત્યારબાદ તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ લખી શકો છો. તેના મહત્વના મુદ્દા તમે પાકા કરી લો ને તો એ પ્રશ્નનો જવાબ તમને આવડી જ જાય. જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો સમજાવો, તો તે પણ અહીં વિદ્યાર્થી મિત્રો લખેલું જ છે, તમે એકવાર સારી રીતે વાંચી શકો છો. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો, તો કે ભૂમિ સંસાધન સાથે કઈ કઈ સમસ્યાઓ જોડાયેલી છે તેના વિશે લખવાનું છે. ગરીબીનો અર્થ આપી સમજાવી તે દૂર કરવાના ઉપાયો જણાવો. પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 10 કે જળ પ્રદૂષણ અને તેની અસરો વિશે સવિસ્તર નોંધ લખો. તો જળ પ્રદૂષણ વિશે પણ તમે લખી શકો છો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 11 કે ઘન કચરાની સમસ્યા અને તે દૂર કરવાના ઉપાયો જણાવો. તેના વિશે પણ વિદ્યાર્થી મિત્રો અહીં ડિટેલમાં જવાબ આપેલો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 11 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારા ખાસ વિભાગ ઈમાં પૂછાયેલા છે. તો આ દરેક વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોને એકવાર જરૂરથી વાંચીને જજો. આમાંથી જ લગભગ તમને ઘણા ખરા પ્રશ્નો બેઠા જોવા મળી જવાના છે. જો તમારે દરેક પ્રશ્નોને વાંચવા હોય જવાબ સાથે, તો આની PDF હું તમને ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ. આપણે ટેલિગ્રામ ચેનલની લિંક તમને એવું હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે હજી સુધી ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ શકો છો. ટેલિગ્રામ ચેનલનું નામ પણ સાહિલ સ્માર્ટ એજ્યુકેશન છે, તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો. તો આજનો વિડીયો પસંદ આવે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો, આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.